અનવરભાઈ લલિયા, પૂર્વ સદસ્ય તાલુકા પંચાયત ધારી. મૂળ વતન મારું ગામ જર, તાલુકો ધારી. તે જર ગામ આજરોજ સરકારશ્રી દ્વારા વિવિધ પ્રકારના જે વિકાસના કામો થયા છે, જેવા કે સ્ટેટ હાઈવેથી ગામને જોડતો રોડ 1,22,00,000 રૂપિયા, તેમજ જર ગામે પીવાના પાણી માટે ઊંચી ટાંકી, તેમજ 2 કિલોમીટર પાઇપલાઇનનું કામ, તેમજ પ્રાથમિક શાળાના રૂમ, શેડ, કમ્પાઉન્ડ હોલ વગેરે કામોનું આજે લોકાર્પણ વિધિ જર મુકામે પ્રાથમિક શાળા ખાતે રાખવામાં આવેલ હતી. આ લોકાર્પણ વિધિમાં ચલાળા દાનબાપુ જગ્યાના મહંત, લઘુ મહંત બાપુ મહાવીર બાપુ, તેમજ આપણા અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા સાહેબ, જિલ્લા ભાજપ અધ્યક્ષ અતુલભાઈ કાનાણી, ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાકડિયા, અમારા પૂર્વ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ભૂપતભાઈ વાળા અને તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ કિરણબેન હિરપરા અને પ્રતિનિધિ ઘનશ્યામભાઈ, તેમજ તાલુકા પંચાયતના અમારા પૂર્વ કારોબારી ચેરમેન બાબાભાઈ વાળા, હાલના કારોબારી ચેરમેન બિશુભાઈ વાળા, અમારા સીટના અમારી જે મીઠાપુર ડુંગરી સીટના ચૂંટાયેલા સભ્યો શ્રી મનુબેન મંગળુભાઈ વાળાના પ્રતિનિધિ મંગળુભાઈશ્રી, તેમજ જરના સરપંચ, જરના બહોળી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો, તેમજ આજુબાજુના ગામ જેવા કે માણાવાવ છે, પરબડી છે, હુડલી છે, જર છે અને છતડિયા છે, સરસિયા છે, બોરડી છે. આ ગામોએથી અમારા નિમંત્રણને માન આપીને સરપંચશ્રીઓ પણ પધારેલા હતા અને બધાએ સાથે મળી અને લોકાર્પણ વિધિ કરી અને પ્રાથમિક શાળા ખાતે એક ફંક્શન રાખવામાં આવેલું હતું. એમાં ગામના વિકાસ માટે અને સરકારશ્રી તરફથી મળતી ગ્રાન્ટો અંગે વિવિધ ચર્ચાઓ કરવામાં આવેલી હતી. જયંતિભાઈ પાનસુરિયા, અમરેલી જિલ્લા સહકારી ખરીદદાર સંઘ ચેરમેન, જર મુકામે પાણીનો સંપ, નવનિર્મિત પ્રાથમિક શાળાના સ્કૂલ, પશુઓ માટેનો અવેડો અને પેવર રોડ અને પુલના લોકાર્પણ પ્રસંગે જર ગ્રામના સરપંચ દ્વારા અને ટીમ દ્વારા આજરોજ બધા લોકાર્પણના કાર્યક્રમમાં અહીંયા સમગ્ર તાલુકા અને જિલ્લાની ટીમ, સરકાર, સહકાર અને સંગઠન ત્રિવેણી સંગમ જર ગામના મુકામે લલિયા પરિવારને આંગણે આયોજન કરવામાં આવ્યું. તેમાં ઉપસ્થિત રહ્યા અને ખૂબ ખૂબ લલિયા પરિવાર, જર ગામના સરપંચશ્રીને ગામના વિકાસમાં જે અંગત રસને કામકાજ કર્યું છે તેને હું બિરદાવું છું અને શુભેચ્છા પાઠવું છું. ભાઈ વાળા, સદસ્ય જિલ્લા પંચાયત અમરેલી, માજી ઉપપ્રમુખ જિલ્લા પંચાયત અમરેલી. આજ રોજ જાહેર મુકામે લોકાર્પણનો કાર્યક્રમ રાખેલો હોય. ગુજરાત સરકાર શ્રી તરફથી વિકાસના કામમાં નાના એવા ઝેર ગામમાં 2.5 કરોડ જેવી માતબર રકમ આપી અને આ ઝેર ગામને સ્ટેટ હાઈવેથી જોડવાનું કામ કર્યું છે. બંને વિશે એક નદી હતી, એનો પુલ બનાવવામાં આવેલ છે. ગામમાં સારા અવેડા બનાવેલા છે, શેડવાળા. ત્યાર પછી આખા ગામમાં પાઇપલાઇનનું કામ કરવામાં આવેલ છે. એવા પ્રાથમિક શાળા, પાણીની ઊંચી ટાંકી, પ્રાથમિક શાળાના રૂમ, પ્રાથમિક શાળાનું ગ્રાઉન્ડ, શેડ, એવા ઘણા કામો આજરોજનું લોકાર્પણ કરવામાં આવેલ છે. અને આ તકે આપણે સદાળા એસા અવતાર શ્રી દાન મહારાજની જગ્યાના મહંત, લઘુમહંત શ્રી મહાવીર બાપુ, અમારા સંસદ સભ્ય ભાઈ શ્રી ભરતભાઈ સુતરિયા, અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી અતુલભાઈ કાનાણી, ધારી બગસરાના ધારાસભ્ય ભાઈ શ્રી જેવીભાઈ કાકડિયા, ધારી તાલુકા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ, ધારી તાલુકા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી મુકેશભાઈ કોટડિયા અને ઉપપ્રમુખ ભાઈ શ્રી ભરતભાઈ અંટાળા અને અમારી બાપભાઈ વાળા, ઈશુભાઈ વાળા, મંગળુભાઈ વાળા અને આખી અમારી ભાજપની તાલુકા પંચાયતની ટીમ, જિલ્લા પંચાયતના ચેરમેન ભાઈ શ્રી અશ્વિનભાઈ કુંજડિયા બધાએ હાજરી આપી અને ભવ્ય કાર્યક્રમ અમારા અનુભાઈ લલિયા તાલુકા પંચાયતના સભ્ય છે, એની કાયમની માગણી ધ્યાને લઈ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં અનેક વિવિધ ગ્રાન્ટો જેવા કે નાણાં પંચ હોય, એક્ટિવિટી હોય, 15% વિવેકાધીન હોય, વિકાસ કામોના સતત ભાઈ ચિંતા કરતા
અને અનુભાઈના પ્રયત્નથી આ ઝેડ ગામે બહુ સરસ મજાનો કાર્યક્રમ થયેલ છે. એ બધા ગામના સરપંચ ભાઈ શ્રી દિલાવરભાઈ અને આખી ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રમુખ ધારી તાલુકા ભારતીય જનતા પક્ષ આજ રોજ ઝર મુકામે અંદાજિત 2.25 કરોડ 2.5 કરોડના ખર્ચે વિવિધ વિકાસના કામોના લોકાર્પણ થયેલા, જેમાં ચલાળા દાન મહારાજની જગ્યાના લઘુ મહંત મહાવીર બાપુ, આપણા વિસ્તારના લોકલાડીલા સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, એવા જ જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી અને આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રી જયભાઈ કાકડિયા સહિત ભારતીય જનતા પાર્ટીના સૌ ચૂંટાયેલા તથા પાર્ટીના આગેવાનો દ્વારા વિવિધ રજૂઆતો કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની વિવિધ ગ્રાન્ટોમાંથી ઝર મુકામે અંદાજિત 2.5 કરોડના વિકાસના કામો થયેલા, જેમાં સૌ લોકો ઉત્સાહભેર હાજરી આપી અને વિકાસના કામોને વધુ ગતિ મળે એના માટે પ્રયાસો કર્યા.